અને એ સુખદેવજીએ પછી રાજા પરીક્ષિતને કથા સંભળાવી. એ પરીક્ષિતને કથા સંભળાવવા માટે જાય એટલા માટે મહાભારતના યુદ્ધોનો એક નાનો પ્રસંગ. યુદ્ધનો છેલ્લો દિવસ હતો. 17 દિવસમાં પાંડવોને મારી શકાયા નહીં, એટલે દુર્યોધનનો મિત્ર હતો અશ્વત્થામા. એને નિર્ણય કર્યો કે પાંડવો સૂતા હોય ને મારી નાખો. એ રાત્રે કતલ કરવા ગયો અને પરમાત્મા પહોંચી ગયા. પાંડવોને જગાડી અને કીધું કે આજે આપણે ગંગાના કિનારે જઈએ અને ન્યા સંધ્યા વંદન કરીએ, પૂજા કરીએ. એટલે ભગવાનને આરે પાંડવો તો પ્રભુના આશ્રિત નીકળી ગયા. અહીંયા અશ્વત્થામાં આવ્યો. દ્રૌપદીના 5 દીકરા બહુ કોમળ અવસ્થાના સૂતા હતા, એને મારી નાખ્યા. અને 5 મસ્તકોને લઈ અને પહોંચ્યો દુર્યોધનની પાસે. દુર્યોધનની જાંઘ તૂટેલી હતી, તળાવના કિનારે પડ્યો હતો. સમાચાર આપીને કહ્યું કે મેં પાંડવોને મારી નાખ્યા, છાબાશી આપી. તો પછી કીધું કે તો એક કામ કર, મને 2 મસ્તક આપ. અને કીધું કે 5 માથા લાવ્યો છું. બોલા કેમ? લીલા નાળિયેર માણસ લાવે એમ લાવ્યો હતો. એ 5 માથા, એમાં 2 મસ્તક મને આપ, ભીમ અને અર્જુન. એ 2 માથા આપ્યા, દબાવ્યા, ત્યાં તૂટી ગયા. એટલે દુર્યોધને કીધું કે આ મસ્તકો ભીમના અને અર્જુનના નથી. કેમ? બોલે એટલા કોમળ, એટલા પોછા ન હોય કે હું દબાવું ને તૂટી જાય. કે કોણ છે? એ વખતે આણે કહ્યું કે પાંડવોના આ દ્રૌપદીના પુત્રો છે. દુર્યોધને કીધું આ કર્મ તે ઘોર કર્યું છે. આ કર્મથી તારી ને મારી યુગો સુધી નિંદા થશે. પણ હવે ઘટના ઘટી ગઈ. આ બાજુ સવારનો સમય થયો. પરમાત્મા પાંડવોને લઈને ઘર તરફ આવે. દ્રૌપદી રડતી હતી, અર્જુન ગયા દોડીને. દ્રૌપદી શું થયું? અંદર જાઓ. જ્યાં અંદર ગયા તો પોતાના 5 દીકરાઓ મસ્તક વગરના પીડ્યા છે. અર્જુનને ક્રોધ આવ્યો. અશ્વત્થામાનું નામ મળ્યું, પકડી એને બારો કાઢી ખૂબ માર્યો છે. પણ પછી એમ થયું કે આને જો મારી નાખું તો દ્રૌપદીને સંતોષ નહીં થાય. અને એટલા માટે પકડીને લાવે છે. અને જ્યાં દ્રૌપદી જોયું કે મારા સ્વામી અશ્વત્થામાને પકડીને લાવે છે, એ વખતે અશ્વત્થામાને દ્રૌપદીએ પ્રણામ કર્યા. અશ્વત્થામા રડી પડ્યો છે. અર્જુને પૂછ્યું કેમ? અશ્વત્થામાએ કહ્યું બ્રાહ્મણના નાતે હું વંદનીય છું. મને કોઈ પ્રણામ કરે એમાં વાંધો, કારણ કે બ્રાહ્મણ છું. બ્રાહ્મણના નાતે હું વંદનીય છું, પણ મારા કરતા વંદનીય હોય તો તારી પત્ની છે. કેમ? બોલે એના 5 ને મેં મારી નાખ્યા, છતાં એ મને પ્રણામ કરે છે. વેરથી વેર આ સંસારમાં ક્યારેય શમ્યું નથી. વેરના શમન કરવાનો ઉપાય છે પ્રેમ. પકડીને લાવ્યા છે. વળી પોતાનું ગાંડીવ કાઢી, તીર ચડાવી, વળ દઈ અને પ્રત્યંચાને ખેંચી. દ્રૌપદી દોડ્યા છે, પોતાના સ્વામીને અટકાવી દીધા. એને મારશો નહીં, બ્રાહ્મણ છે, તમારો ગુરુપુત્ર છે, એનો કોઈ ભાઈ છે નહીં, એની માં જીવે છે. એની માને ખબર પડશે કે મારા એકના એક દીકરાને મારી નાખ્યો, અને પછી તમારી ગુરુ પત્ની બ્રાહ્મણી એ પડથારની કોરે બેસી અને જ્યારે રડતી રડતી થાંભલીને ટેકો દઈને શાપ દેશે, ત્યારે હે નાથ, આ સંસારમાં કોઈ ભગવાનની શક્તિ નથી કે મને તમને કોઈ કલ્યાણ કરી શકે. આપણું છોડી દો. આ લોકો જરા મુશ્કેલી મુકાણા પાંડવો. આને હવે છોડી દેવો કે મારવો?
એટલે ભગવાનને પૂછવામાં આવ્યું, પ્રભુ હવે તમે જ કહો શું કરીએ? એટલે ભગવાને પણ બે વાત કરી. પરમાત્માએ કહ્યું, અર્જુન બ્રહ્મબંધુર્ન હંતવ્ય. બ્રહ્મબંધુ, બંધુ શબ્દ લગાવ્યો એટલે નીચ બ્રાહ્મણ. બ્રાહ્મણના કોઈ કર્મ ન હોય, બ્રાહ્મણનું કોઈ લક્ષણ ન હોય, છતાં પણ વેશ બ્રાહ્મણનો છે, એને પણ મરાય નહીં. એટલે અર્જુન સમજી ગયા કે મારવાની ના પાડે. ત્યાં ભગવાને ગુલાટ મારી. આતતા એ વધારહણ. બ્રાહ્મણને મરાય નહીં, પણ જો બ્રાહ્મણ આતંકવાદી હોય તો મારવામાં કાંઈ વાંધો નથી. પણ હવે આતંકવાદી પણ છે અને બ્રાહ્મણ પણ છે. એટલે બ્રાહ્મણના 3 પ્રકારના મૃત્યુ છે. એને પકડીને પરાણે મુંડન કરાવો એ એક પહેલું મૃત્યુ. પછી એની પાસે જે કાંઈ હોય એ લૂંટી લ્યો, આ બીજું મૃત્યુ. અને સભામાં અપમાનિત કરીને કાઢી મૂકો, આ ત્રીજું મૃત્યુ. આ 3 પ્રયોગ આના ઉપર કર્યા. એને જીવતો કાઢી મૂક્યો. અશ્વત્થામાં એ વિચાર કર્યો કે આના કરતાં મને મારી નાખ્યો તો સારું હતું. પણ હવે દુર્જન છે, એને પાંડવોના કુળનો વિનાશ કરવાનો વિચાર કર્યો. દુર્જન છે ને એ વેર ન છોડે અને સજ્જનો પ્રેમ ન છોડે. અફીણને પાણીમાં પીગાળો તો કડવું કરે પાણી, આ અફીણનો સ્વભાવ છે. અને સાકરને પાણીમાં નાખો તો પાણીને એને પીગાળી દો તો એ પાણીને ગળ્યું બનાવી દે. આ સાકરનો સ્વભાવ છે. એને ઉત્તરાના ઉદરમાં, અર્જુનના પુત્ર અભિમન્યુ અને એની પત્ની ઉત્તરા, 13 વર્ષની બાળા, એના ઉદરમાં ગર્ભ હતો. એ ગર્ભમાં અગ્નિઅસ્ત્ર ફેંક્યું, ગર્ભ બળવા લાગ્યો. ઉત્તરાએ પરમાત્માની સ્તુતિ કરી અને પરમાત્મા આજ પહેલી વાર અંગુષ્ઠાના રૂપ, અંગૂઠા જેટલું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ઉદરમાં ગયા અને બાળકની રક્ષા કરી.